નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે શીખવાના છે પાઠ 2, શું છે લાંબુ, શું છે ગોળ, અને એ પાઠમાં આવતી પ્રવૃત્તિઓ, જેવી કે કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ગોળ છે. તો હવે આ પાઠને સમજવા માટે આપણે આ પાઠ શરૂ કરીએ. તો બાળકો, ચાલો હવે આપણે શીખીશું પાઠ 2, શું છે લાંબુ, શું છે ગોળ. તો ચાલો શરૂ કરીએ. તમારી આસપાસ જુઓ. વિદ્યાદીદીએ બધા બાળકોને કુંડાળામાં બેસવા કહ્યું. વિદ્યાદીદીએ બધા બાળકોને શું કહ્યું? કુંડાળામાં બેસવા કહ્યું. અને શું કહ્યું? લાંબુ શું છે, ગોળ શું છે, આસપાસ જુઓ, જલ્દી બોલો. તો બાળકોએ શું જવાબ આપ્યો? સીસા પેન પેન્સિલનું ખોખું છે લાંબુ ને દડો છે મારો ગોળ. આસપાસ જુઓ, જલ્દી બોલો. પગ છે મારા લાંબા ને ચહેરો છે મારો ગોળ. આસપાસ જુઓ, જલ્દી બોલો. ચાલો હવે જોઈએ અગાડી. વિચારો અને કરો. ગોળ વસ્તુઓ ગોળમાં અને લાંબી વસ્તુ લંબચોરસમાં દોરો. તો ગોળ વસ્તુ કઈ કઈ આવે તે વિચારવાનું છે અને એ ગોળમાં દોરવાની છે. જેમ કે લખોટી, નારંગી, ઘડિયાળ, બટન, સ્ટાઈકર, એવી અનેક વસ્તુઓ આવે છે જે ગોળ હોય છે, જેમનો આકાર ગોળ હોય છે. જે તમને યાદ હોય તે તમે આમાં દોરીને લખી શકો છો. તેવી જ રીતે લંબચોરસમાં જે લાંબી વસ્તુ હોય, જેનો આકાર લાંબો હોય, તે આપણે લંબચોરસમાં લખવાનું છે. જેમ કે બોર્ડ, સ્કેલ, પેન્સિલ, ચોક, રબર, એવી જ વસ્તુઓ દોરવાની છે. ચાલો જોઈએ અગાડી. એક સરખા આકારવાળી વસ્તુઓ જોડો. તો ચાલો હવે આપણે શું કરવાના છે? એક સરખા આકારવાળી વસ્તુઓ જોડવાની છે. હવે આ શું છે? નળાકાર છે, તો નળાકારને નળાકાર સાથે જોડી દેવાનું. પછી શું આપેલું છે? બોલ આપેલો છે, તો બોલને બોલ સાથે જોડી દેવાનું. હવે આ ખોખું શું કહેવાય? ઘન કહેવાય. ખોખું શું કહેવાય? ઘન. તો ઘનને ઘન સાથે જોડી દેવાનું. આ પૂરીને પૂરી સાથે જોડી દેવાનું. ઈડલી સાથે જોડી દેવાનું. અને આ ટોપી છે ને, ટોપીને કોન સાથે જોડી દેવાનું. તો થઈ ગયું ને? સમાન આકારવાળી વસ્તુઓને આપણે જોડી નાખી. ચાલો જોઈએ અગાડી. દડા જેવી વસ્તુ દેખાતી હોય તેની નીચે ખરાની નિશાની કરો. તો દડા જેવી વસ્તુ કઈ દેખાતી છે? તો આને શું કહેવાય? તરબૂચ. તો તરબૂચ કેવું દેખાય છે? દડા જેવું દેખાય છે ને, તો તેના નીચે ખરું કરવાનું રહેશે. ટોપી જેવી દેખાતી વસ્તુ નીચે ખરાની નિશાની કરો. તો ટોપી જેવી વસ્તુ શું દેખાય છે? પેપર કોન છે ને, તે ટોપી જેવી દેખાય છે, તો તેના નીચે ખરું કરવાનું રહેશે. પ્યાલા જેવી દેખાતી વસ્તુ નીચે ખરાની નિશાની કરો. તો પ્યાલા જેવી શું દેખાય છે? પાણીની બોટલ, તો તેની નીચે ખરાની નિશાની કરવાની રહેશે. દીવાસળીની પેટી જેવી દેખાતી વસ્તુ નીચે ખરાની નિશાની કરો. તો આમાં દીવાસળીની પેટી તમને દેખાય છે, એવો આકાર દેખાય છે. તો કયો આકાર છે? કંપાસ બોક્સ જેવો આકાર છે ને, તો એમાં ખરાની નિશાની કરવાની રહેશે. ચાલો જોઈએ અગાડી. ચાલો કરીએ. તમારી આસપાસની વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને ઘર, રમકડું, ટાવર, રોબોટ, બસ અથવા તમને ગમતી કોઈ પણ વસ્તુ બનાવવાની છે. આસપાસની વસ્તુઓનો ઉપયોગ કરીને કઈ પણ વસ્તુ બનાવવાની છે. તમે નોંધપોથી, પુસ્તક, સીસા પેનના ખોખા, પાણીની બોટલ, જન્મદિનની ટોપી, જૂના કે નકામા ખોખાનો પણ ઉપયોગ કરી શકો છો. ચાલો હવે જોઈએ અગાડી. આપણે વાર્તા જોઈશું હવે. સમજદાર દાદી. એકવાર એક ઘેટાનું બચ્ચું તેની દાદીને મળવા જઈ રહ્યું હતું. કોનું બચ્ચું મળવા જઈ રહ્યું હતું? ઘેટાનું બચ્ચું તેની દાદીને મળવા જઈ રહ્યું હતું. વરુએ ઘેટાના બચ્ચાને જોયું. તે તેને પકડવા માંગતું હતું.
મહેરબાની કરીને મને હમણાં ખાઈશ નહીં. ઘેટાનું બચ્ચું શું કહે છે? મહેરબાની કરીને મને હમણાં ખાઈશ નહીં. પહેલાં મને દાદીના ઘરે જવા દે અને તાજુમાજુ થવા દે. તો વરુ શું કહે છે? ઠીક છે, તું જઈ શકે છે. ઘેટાના બચ્ચાને વરુ વિશે બધું જ તેની દાદીને કહ્યું. દાદીને એક વિચાર આવ્યો અને ઘેટાના બચ્ચાને એક ઢોલકમાં પૂરી દીધું અને ઢોલકને ઘર તરફ પાછા જવા માટે ગબડાવી દીધું. ઢોલકની અંદર ઘેટાના બચ્ચાને નાખી દીધું. કોણે? તો દાદીએ નાખી દીધું અને એને ગબડાવી દીધું. ઢોલક ખૂબ જ ઝડપથી ગબડવા લાગ્યું અને વરુ તેની પાછળ પાછળ દોડવા લાગ્યું. વરુ ઘેટાના બચ્ચાને પકડી શક્યું નહીં અને તે સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયું. જો તમને દેખાય છે, આ વરુ દોડે છે અને એ ઘેટાનું બચ્ચું પોતાના ઘરે પણ પહોંચી ગયું, કેમ કે ઢોલક ગબડતું જલ્દી ગબડતું નીચે સરકી ગયું, એટલે ઘેટાનું બચ્ચું પોતાના ઘરે પહોંચી ગયું. આભાર દાદી. ઘેટાનું બચ્ચું શું કહે છે? એની દાદીનો આભાર માને છે. ચાલો આપણે સરકીએ. ચિત્રમાં બાળકો કેરમ રમી રહ્યા છે. તમે પણ કેરમ રમો અને જુઓ કે ગોટી ખૂણા સુધી પહોંચવા માટે કેવી રીતે સરકે છે. ચાલો, ગોટી કેવી રીતે સરકે છે? આ શું કહે છે? મારી ગોટી સરકવાને બદલે ઉછળે છે. તો આ તમને ઘરે કેરમ રમવાનું છે અને જોવાનું છે કે ગોટી સરકતી છે કે ઉછળતી છે. ચાલો જોઈએ આગળ. નીચે આપેલા ચિત્રમાં ગબડતી વસ્તુઓમાં ખરાની નિશાની અને સરકતી વસ્તુઓ પર ખોટાની નિશાની કરવાની છે. તો ચાલો જોઈએ. આ શાનું દ્રશ્ય છે? બાળકો રમતા છે. બરાબર. ક્યાં રમતા છે? તો ગાર્ડનમાં રમતા છે, જ્યાં લપસણી છે અને લીલુંછમ શું છે? ઝાડવાઓ છે, સુરત દાદા છે, બધું આપેલું છે. તો ચાલો જોઈએ. ગબડતી વસ્તુ કઈ છે? તો આ લાકડું એ શું છે? ગબડતી વસ્તુ છે, તો તેના પર ખરાની નિશાની કરવાની છે. પછી આ વુડ પાઇપ છે, તેના પર પણ ખરાની નિશાની કરવાની છે. આ દડા પર પણ ખરાની નિશાની કરવાની છે, કેમ કે એ બધી વસ્તુઓ કેવી છે? ગબડે છે, એટલે આપણે એને ખરાની નિશાની કરવી પડે. અને સરકતી વસ્તુઓ પર ખોટાની નિશાની કરવાની છે. તો ચાલો, સરકતી વસ્તુઓ કઈ કઈ છે? આ ટોપી છે, તે સરકતી વસ્તુ છે, તો તેના પર ખોટાની નિશાની. આ બીજી પણ શું આપેલી છે? ટોપી જ છે, તો તેના પર શું કરવાનું છે? ખોટાની નિશાની કરવાની છે. તેવી જ રીતે ખોખું છે, તેના પર પણ ખોટાની નિશાની કરવાની છે. તો સમજ પડી ને તમને? ચાલો, જે ગબડતી હોય તેના પર ખરું, જે સરકતું હોય તેના પર ખોટું કરવાનું છે. ચાલો જોઈએ આગળ. તમારી આસપાસના વિસ્તારમાં જલ્દી વસ્તુઓ એકઠી કરો અને નક્કી કરો કે કઈ વસ્તુઓ ગબડે છે અને કઈ વસ્તુઓ સરકે છે. તો તમારી આસપાસના વિસ્તારોમાં જોવાનું છે કે કઈ વસ્તુ ગબડતી છે અને કઈ વસ્તુ સરકતી છે. ચાલો આગળ જોઈશું. શું તમે એવી વસ્તુઓ જોઈ છે જે ગબડે છે અને સરકે પણ છે? જો હા, તો વર્ગખંડમાં ચર્ચા કરો. તો કઈ બે વસ્તુઓ છે? હજી ઘણી વસ્તુઓ હશે જે ગબડતી પણ હોય અને સરકતી પણ હોય. ઉદાહરણ તરીકે સિક્કો ગબડે પણ અને સરકે પણ. તેવી જ રીતે સ્ટ્રાઈકર ગબડે પણ ને સરકે પણ. ચાલો હવે જોઈએ આગળ. વિચારો અને કરો. નીચેની વસ્તુઓ ગબડે છે, સરકે છે કે ગબડે પણ છે અને સરકે પણ છે, તે શોધો. ખરા કે ખોટાની નિશાની કરો. ચાલો, હવે વસ્તુ શું છે? દડો. તો દડો ગબડે છે. કંપાસ બોક્સનું ખોખું સરકે છે. પુસ્તક સરકે છે. નારંગી ગબડે છે. પાણીની બોટલ શું આવશે? ગબડે છે, સરકે છે. ગબડે પણ છે અને સરકે પણ છે. તેવી જ રીતે શું છે? કપ છે, પાણીનો કપ છે, તે પણ ગબડે છે, સરકે છે, ગબડે છે અને સરકે પણ છે. તેવી જ રીતે ચમચીમાં શું આવશે? સરકે છે અને કોન આપેલો છે તે ગબડે છે. તેના પર ખરું કરવાનું રહેશે.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખ્યા પાઠ 2 શું છે લાંબુ શું છે ગોળ, અને એ પાઠમાં આવતી પ્રવૃત્તિઓ જેવી કે કઈ વસ્તુ લાંબી છે, કઈ વસ્તુ ગોળ છે, અને કઈ વસ્તુ સરકી શકે છે અને કઈ વસ્તુ ગબડી શકે છે. જો તમને આ પાઠમાં કંઈ પણ ના સમજ પડી હોય તો તમે અમને કમેન્ટ કરી શકો છો. તમે અમારા વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. તો ફરીથી મળીશું નવા પાઠ સાથે. ટાટા, બાય બાય.